અને મહત્વના સમાચાર પર નજર કરીએ તો જસદણમાં કન્યા છાત્રાલય મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। કન્યા છાત્રાલય કેસમાં પરેશ રાદડિયાની ધરપકડ કરવામાં આવી છે। કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થી સાથે દુષ્કર્મની ઘટના આટકોટ શિક્ષણ સંકુલમાં શર્મસાર કરતી ઘટના સામે આવી છે। છેલ્લા 1 વર્ષથી મુખ્ય આરોપી પકડથી હતો દૂર। કુલ 4 લોકો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। પરેશ રાદડિયાએ કોર્ટમાં જામીન અરજી કરી હતી। મહત્વનું છે કે વિદ્યાર્થી સાથે દુષ્કર્મ કરવાની ઘટના બની છે। કન્યા છાત્રાલયમાં આ દુષ્કર્મની ઘટના કરવામાં આવી છે। જસદણમાં કન્યા છાત્રાલય મામલે મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં પરેશ રાદડિયાની ધરપકડ કરવામાં આવી છે। કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થી સાથે દુષ્કર્મની ઘટના આટકોટ શિક્ષણ સંકુલમાં શર્મસાર કરતી આ ઘટના છે। છેલ્લા 1 માસથી મુખ્ય આરોપી પકડથી દૂર હતો। કુલ 4 લોકો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે। પરેશ રાદડિયાએ કોર્ટમાં જામીન અરજી કરી હતી। હાલ સીધા સમાચાર સામે આવ્યા છે, જેમાં જસદણમાં કન્યા છાત્રાલયમાં મોટા સમાચાર કહી શકાય। કન્યા છાત્રાલયમાં દુષ્કર્મની ઘટના બની છે। પરેશ રાદડિયાની ધરપકડ કરાઈ છે। કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થી સાથે દુષ્કર્મની ઘટના બની છે। તો આ મુદ્દે વધુ વિગત આપવા માટે આપણી સાથે ઉપેન્દ્રસિંહ તેરૈયા જોડાઈ ચૂક્યા છે। ઉપેન્દ્રસિંહ, આ જે ઘટના બની છે તે ઘટના છાત્રાલયમાં બની છે। 4 સામે ફરિયાદ કરવામાં આવી છે, તો આ ગેંગરેપ હતો, કઈ ટાઈપની ઘટના હતી, શું વધુ વિગત? આ જસદણમાં આટકોટ આવેલ એમાં કન્યા છાત્રાલય છે, ડીબી પટેલ કન્યા છાત્રાલય। એમાં 1 મહિના પહેલા આ એક ફરિયાદ નોંધાયેલી છે દુષ્કર્મની, જેમાં એક આરોપી, એમાં 3-4 ના નામ આવેલા છે। એમાંના એક આરોપી મધુ ટાઢાણી, જેમની ધરપકડ થઈ ચૂકી છે। અને એમાં ઘણા સમયથી આગોતરા જામીન લીધેલા હતા એવા પરેશ રાદડિયાની ગઈકાલે આટકોટ પોલીસે એને ધરપકડ કરવામાં આવી છે। જી ઉપેન્દ્રસિંહ, આ જે કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટના કન્યા છાત્રાલયમાં જ કરવામાં આવી હતી કે કોઈ બહાર જગ્યા પર તેને ફોસલાવી અને આ કરવામાં આવી છે દુર્ઘટના? નહીં, આમાં ફરિયાદીમાં એવું જ લખાવેલું છે કે કન્યા છાત્રાલયમાં દુષ્કર્મની ઘટના બની છે। અને ત્યારબાદ એવું પણ ઉલ્લેખ છે કે એમાં લઈ અને સુરતમાં લઈ જાય અને ત્યાં પણ એક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું, એવું ફરિયાદી મહિલાએ પણ જણાવેલું છે। જી ઉપેન્દ્રસિંહ, પરંતુ એ સવાલ એ થાય છે કે જે રીતે કન્યા છાત્રાલયમાં આ જો ઘટના બની હોય તો કન્યા છાત્રાલયમાં આ બોયઝ છે, જે છોકરાઓ છે, યુવકો છે, તે અંદર કઈ રીતે જઈ શક્યા હતા અને આ સમગ્ર ઘટના સામે આવી છે? નહીં, આ જે છાત્રાલય છે ડીબી પટેલ કન્યા છાત્રાલય જે આવેલી છે એમાંના આ બંને ટ્રસ્ટીઓ છે એવું કહેવામાં આવે છે। એટલે ટ્રસ્ટીઓ અહીંયા અવારનવાર એ તો જઈ શકતા હોય, એટલે એમને કોઈ આડંબર કોઈ એને રોકટોક તો હોય નહીં। એના અનુસંધાને આ લોકો ત્યાં જઈ શકતા હોય। અને મધુ ટાઢાણીનું એવું કહેવાનું ફરિયાદમાં એવું ઉલ્લેખ હતો કે ટ્રસ્ટને આપણે જે છાત્રાલય છે એમાં એક કલર કામ કરવાનું હતું, ત્યારે આ મધુ ટાઢાણી આવતા હતા અને કલરનું કામ કરતા હતા, ત્યારે સતત આવતા હતા, ત્યારે આ લોકોને કઈક બનાવ બનેલો હોય। જી જી ઉપેન્દ્રસિંહ, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર। તો કન્યા છાત્રાલયના જે ટ્રસ્ટી હતા તેમણે આવી ઘટના કરી છે। શર્મસાર કરતો કિસ્સો કહી શકાય, કારણ કે વાલીઓ હવે વિશ્વાસ કોનો રાખે? જો કન્યા છાત્રાલયમાં જે જગ્યાએ સુરક્ષિત વિશ્વાસ રાખી અને ટ્રસ્ટી પર વિશ્વાસ રાખી અને કન્યાને ત્યાં મોકલવામાં આવે છે છાત્રાલય, અને ટ્રસ્ટીઓ જો આવું કરશે તો હવે કન્યા છાત્રાલય પર પણ કોણ વિશ્વાસ કરશે, તે પણ અહીંયા સવાલ થઈ રહ્યા છે। ત્યારે આ સમગ્ર બાબતે હવે પરેશ રાદડિયાની ધરપકડ કરવામાં આવી છે। આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। 4 લોકો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। પકડતા નથી, પહેલા આરોપી નંબર 1 સરેન્ડર થયો અને આજે પરેશ રાદડિયા પણ પોલીસ સ્ટેશન ખાલી છે। અંદર આટકોટ પોલીસ સ્ટેશનમાં જઈને તપાસ કરી તો કહે કે પરેશ રાદડિયાએ સરેન્ડર કર્યું છે। જમાદાર એની તપાસ કરે છે। તપાસ અધિકારી તો પીઆઈ રાઠોડ છે, એક લેડી પીઆઈ છે, ક્યાં છે? પીએસઆઈ સિસોદિયા ક્યાં છે? હેડ કોન્સ્ટેબલ ક્યાં છે? અને એણે સરેન્ડર કર્યું તો તમારે એને લોકઅપમાં મૂકવો પડે, લોકઅપમાં તો છે નહીં। આટકોટ પોલીસ સ્ટેશન આરોપીઓને, એમાં પણ ગેંગ રેપના આરોપીઓને પકડતી નથી, અને આરોપીઓ એક પછી એક સરેન્ડર થાય છે, અને સરેન્ડર થયા પછી લોકઅપમાં પૂરવાની જગ્યાએ આરોપીઓને સ્પેશિયલ